હેલો ફ્રેન્ડ, કેમ છો બધાય? મજામાં? તો ઉમ્મીદ કરું છું બધાય મજામાં જ હશે. અને હા, હું પણ મજામાં છું. અને હા, મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને હા, આ વિડીયાને તમે બધા જોજો અને મને સપોર્ટ કરજો, જેથી તમારા બધાનો મને સપોર્ટ મળતો રહે અને હું નવા વિડીયો ખેતીવાડીના બનાવતી રહું. જો તમે બધા સપોર્ટ કરશો ને તો મને વધારે એમ થશે કે હું વધારે ખેતીવાડીના વિડીયો લોંગ વિડીયો બનાવું. તો જુઓ, આજે હું તમને અમારા વાડીની મગફળી બતાવીશ કે જો અમારી મગફળી પાણી પાયા પછી કેવી છે. પાણી પાયા પહેલાં તો સાવ લસાઈ ગઈ હતી બિચારી, જોવાનું પણ મન નહોતું થતું. પછી જુઓ, અમે પાણી પાયું માંડવીને, એટલે જુઓ આવી માંડવી થઈ ગઈ. તો જુઓ મિત્રો, આ બધી માંડવી છે પાણી પાયા પછીની. આમાં અમે ફુવારા મેકીને માંડવી પાઈ દીધી. અને જો અમારી આ બધી માંડવી આવી સરસ મજાની છે અને જુઓ લીલી છમ છે. અને હા, સાથે જુઓ કાંઈ પણ જાતનો રોગ પણ નથી. જુઓ, નથી પાંદડામાં ઈયળ કે નથી ફૂદડી, કોઈ પણ જાતની વસ્તુ નથી. જો કેટલી સરસ મજાની. અને હા, આ કોળ પણ બહુ સારી આવી ગઈ છે. જો પાણી પાયા પછી એટલી મસ્તીની આ નવી કોળ આવી ગઈ છે, નવા પાંદડા આવી ગયા છે. તો જુઓ, અને આ બધી જુઓ અમારી મગફળી છે. અને મગફળી એટલે આમ આપણે વહેલા ઉઠીને એમ જોવીને તો મગફળીમાં ધ્યાન જાય ને તો એવી શાંતિ મળે ને મિત્રો, એની વાત પૂછવામાં. કેમ કે જે આપણી લીલી હરિયાળી છે ને, હરિયાળી જોવા તો સવારમાં તો વહેલા ઉઠી અને ચારે ફરતી તમે વાડીમાં ચારે ફરતી નજર ફેરવો ને તો તમને એમ થાય, ઓહો કેવો મસ્ત નજારો છે. અને હા, માંડવી હંમેશા સારી જ હોવી જોઈએ. અને અમે આમાં ઝાઝુ પણ કાંઈ નથી નાખ્યું, બસ એકવાર ખાતર નાખ્યું અને 2 વાર અમે આમાં દવા છાંટી છે અને એકવાર નીંદી નાખ્યું છે. એટલે જુઓ, નીંદ્યા પછી પણ સારી માંડવી છે. અને જુઓ, તમને આમાં એક ખડનું તણું પણ જોવા નહીં મળે, કેટલી ચોખ્ખી છે જુઓ. અને હા જુઓ, આમાં ખડય નથી. જુઓ, જે ખડ એકદમ સાફ માંડવી છે અને ફર્સ્ટ ક્લાસ છે. અને ઘણા લોકોને તો બિચારાકને વરસાદ નથી ને ત્યાં તમે માંડવી જોવો ને તો બિચારાકને હજી ઉગીને ઊભી માંડવી થઈ છે ને ત્યાં તો બિચારાકને હાવ હુકાઈ ગઈ છે અને હાવ આમ પડી ગઈ છે. ઘણા લોકોને બિચારાકને વરસાદની જરૂર છે, પણ હવે કોણ જાણે ભગવાન શું કરવા બેઠો છે. હવે વરસાદ થાય તો સારું, કેમ કે મજૂર માણસને તો બિચારાકને સારી મજૂરી કરવાની હોય. મજૂરીમાં જો વરસાદ ન થાય તો એને બિચારાકને કેમ ભેગું થાય મજૂર માણસને. તો હવે હાલો, હું તમને અમારી મગફળી બીજી બતાવું. આ પાણી પાયેલી છે અને જે બીજી બતાવું છું ને એ પાણી પાયા વગરની છે. તો હાલો આપણે એ મગફળીમાં જઈએ. તો જુઓ મિત્રો, આપણે આવી ગયા છીએ આ બીજી મગફળીના ભાગમાં. ઓલા કરતાં થોડીક નાની છે અને પાસ્તર છે. એ પહેલાં વાવી હતી અને આ પછી વાવી હતી. પણ હજી એટલી બધી પાણીની જરૂર નથી, પણ છતાં વરસાદ થયો કે ન થયો એ પહેલાં આપણે પાણી મૂકવું પડે. એટલે અમે પાણીના ફુવારા પણ મૂકી દીધા છે. એ ફુવારા પછી લાઇટ વહી ગઈ છે, અત્યારે લાઇટ આવશે એટલે શરૂ કરીશું. અને જો હજી અમારે કમલેશજીને તો દવા છાંટવાનું ખૂટતું જ નથી. અમે બંને છાંટવી જ છે, પણ મારે જે રસોઈ બનાવી છે ને એટલે એ છાંટે છે દવા. તો મને એમ થયું હાલ હું પહેલાં થોડોક બ્લોગ બનાવી લઉં અને પછી હું રસોઈ બનાવી નાખું. તો જુઓ, આ છે અમારી માંડવી પાણી પાયા વગરની. તો જુઓ મિત્રો, આ માંડવી છે અમારે પાણી પાયા વગરની. જુઓ છે ને કોરું, હાવ પાણી પણ નથી પાયું. જુઓ, પણ તોય ગ્રોથ સારી છે. હજી એટલી બધી લછાણી નથી અને હજી વાંધો નથી આવે એમ. તો જુઓ, આ માંડવીમાં પણ તમને ખડ બળ ક્યાંય જોવા નહીં મળે, એટલી સરસ મજાની ચોખ્ખી સણાત છે. જુઓ,
અને આ આંબા વાવ્યા છે અમારા વાડી માલિકે. તો સાથે સાથે આપણે માંડવી પાઈ દેવી એટલે આંબા પણ પી જાય બધાય. અને જો આ બધું અમારા વાડીનું લોકેશન છે. આ અમારું ઘર છે. અહીંયા અમે રેવી છવી અને નાળિયેરી પણ વાવી છે, ગુલાબ પણ વાવ્યા છે. જો ગુલાબ પણ સરસ સરસ મજાના ગુલાબ થઈ ગયા છે. કેમ કે મને છે ને બાગ બગીચાનો બહુ શોખ, એટલે હું બધું વાવી દઉં. સાથે પાત્રા પણ વાવી દીધા છે બધા. જોઈ તમે અમારે ગુલાબ છે ને સરસ મજાના. જો એમાં ભમરી પણ બેસી છે. તો આ છે અમારું રહેવાના ઠેકાણા. તો આ છે અમારા બધી વાડીનું લોકેશન. બધી મગફળી પણ સરસ મજાની છે. અને હા, હવે મળીશું આપણે જ્યારે લાઇટ આવશે ને તો એ ફુવારા શરૂ થશે તો એ પાછા મળીશું. તો જો ફ્રેન્ડ, અમે બધા ફુવારા ગોઠવી દીધા છે અને લાઇટ પણ આવી ગઈ છે. 2 દિવસથી નથી આવી, એટલે આજે લાઇટ આવી એટલે ફુવારા ગોઠવીને અમે તૈયાર રાખ્યા હતા. એટલે લાઇટ આવી ગઈ એટલે અમે ફુવારા ચાલુ કરી દીધા છે. પણ હજી ધીમે ધીમે ઉપડશે, થોડીક વાર લાગશે. કેમ કે બધે પૂરું પાણી પોગે પછી ફૂલ થાય છે. તો જો વરસાદ નથી એટલે અમારે આવી બધી મહેનત કરવી પડે. અને ઓલો વરસાદ હોય તો એટલી બધી મહેનત ન કરવી પડે, તો ફુવારા પણ ન મેકવા પડે. અને હા, માંડવી સારી છે અને સરસ છે એટલે મહેનત તો કરવી પડે. કેમ કે આપણે આમાં રાત દી જાગ્યા હોવી, રાત દી મહેનત કરવી હોય એટલે ધ્યાન તો દેવું પડે. જો હવે ફૂલ ફાસ્ટ થાય અને સાથે પાણી પણ આવી ગયું છે. મારા મોબાઈલમાંથી પાણી પણ પડી ગયું છે. તો જો અમારે આ બધા ફુવારા આરામથી થાય છે અને સારા સરસ રીતે થાય છે. જુઓ, અને જો સાથે તડકો પણ બહુ છે અને ગરમી પણ બહુ છે. તો પણ કામ તો કરવું જ પડે. કામ કર્યા વગર આપણા પેટનો ખાડો ન પૂરો થાય, એટલા માટે કામ કરવું પડે. ગમે એવો તડકો હોય, ગરમી હોય. અને ઘણા લોકો મને એમ પૂછે છે કે બેન, તમારા ગામમાં વરસાદ છે? નથી. જુઓ, અમારા ગામમાં વરસાદ તો કાંઈ નથી. જુઓ, ધૂળ ઉડે છે અને આ બધું કોરું, હાવ કોરું પડ્યું છે. અને વરસાદની રાહ જોવી છે. વરસાદ હોય તો આવી આ ફુવારા મૂકવી, એવી મહેનત ન કરવી પડે, તો સારી રીતે માંડવી પી જાય. તો છે આવું અમારું બધી પરિસ્થિતિ વરસાદ વગરની. અને મહેનત તો કર્યા વગર હાલે નહીં. અને જે જમીનમાં વાવ્યું છે આપણે કેમ પાણી જોઈએ, એને પણ પાણી જોઈએ ને. જો પાણી પીવે છે આરામથી. તો આવું છે અમારે. વરસાદ પણ નથી